2 દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના જન્મદિવસે ઓડિશાના ભુવનેશ્વર જવા રવાના થયા। 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી। ગાંધીનગર અમદાવાદ મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કર્યું તો ભુજ અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી આપી। આજે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ હોવાથી મંત્રીમંડળના તમામ મંત્રીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે, જ્યાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિતના મંત્રીઓ એરપોર્ટ પર પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામના સાથે વિદાય આપશે। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છમાં ફરી એક વખત ધરાધ્રુજી। ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો। સવારે 6:59 એટલે કે 7 વાગ્યાના અરસામાં 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 10 કિલોમીટર દૂર નોંધાયું છે। કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। સવારે 7 વાગ્યાની આસપાસ 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો।